આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આજનો દિવસ એ આપણા સૌ માટે એક અત્યંત મહત્ત્વનો દિવસ છે. કારણ કે સર્વાવતારી શ્રી હરિએ આપણને લાલજીમાને ભેટ આપી છે. અમદાવાદ શ્રી નારાયણદેવની ગાદીની અમુક પરંપરાઓ છે. હંમેશા સંતો હરિભક્તોને સાથે રાખીને એકમેક થઈને જે વખતા જે આચાર્ય હોય એ પ્રવૃત્તિ કરે છે. આપણો સંપ્રદાય એ મહિમાનો સંપ્રદાય છે, આત્મબુદ્ધિનો સંપ્રદાય છે. અમુક શબ્દો છે ને આપણા સંપ્રદાયના એક વિશેષ શબ્દો છે. દાખલા તરીકે આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ વચનામૃતમાં આવે છે, પણ બીજા કોઈ સમજે ના પડે કે આત્મબુદ્ધિ શું કહેવાય. પછી એવા શબ્દો ઘણા બધા છે કે જે આપણા સંપ્રદાય સત્સંગ જ જાણે. ચેષ્ટા, રાજીપો એ કોમન વપરાશમાં નથી આવતો શબ્દો. એકવાર મને જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે જરા રમૂજ સૂજી મારી બાજુ બેઠો હતો ને વિદ્યાર્થી, એને મેં કહ્યું કે હું ચેષ્ટા કરું છું તારે કરવી છે. એને થયું કે ચેષ્ટાવાળી શું હશે? ના ના, મારે નથી કરવી. તો આપણા સંપ્રદાયના વિશેષ શબ્દો છે. અને આપણા સંપ્રદાયમાં જે આચાર્ય જે એકબીજાનો ખપ છે ને, અમને તમારો ખપ છે, તમને અમારો ખપ છે, અને આપણને સૌને આ સામે બેઠા છે ને એમનો ખપ છે. અને સંતોને આદર એ અમદાવાદ ગાદીની પરંપરામાં કાયમ વસ્તુ રહી છે. એક સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું કે એકવાર આબુમાં પૂજ્ય બાપુજી બિરાજમાન હતા અને થોડો સંતો મળવા આવેલા. અને બાપુજીએ પેલા એક યુપીનો નોકર હતો એને પૂછ્યું કોણ આવ્યું છે? તો કે સાધુ આવ્યા છે અને એક નાનો સાધુ પણ સાથે આવ્યો છે. નાનો સાધુ કહ્યું એટલે બાપુજી બહુ ગરમ થઈ ગયા. સંતને ત્યાં તુકારો કેમ દીધો? ખખડાઈ નાખ્યો એને. ના, કાલે દીક્ષા લીધી હોય પણ સંતને તુકારો ન દેવો. આ બધી વસ્તુ છે ને અમારે પરંપરામાં મળેલી છે. સંતને પ્રત્યે આદર નજરે જોયેલું છે. આ જ જગ્યાએ એક ચૈતનદાસ સ્વામી હતા, શાસ્ત્રી, જૂની વાત છે. અને અહીંયા બાપુજીને દંડવત કરતા હતા. બાપુજી ગાદી ઉપર ઊભા થઈને એમને ઊભા કર્યા દંડવત કરતા. આ નજરે જોયેલી વાત છે. તો આજે પરસ્પર પ્રેમ છે ને એના ઉપર આપણા સંપ્રદાયનું બંધારણ છે. અને એ જ આપણી ગરિમા છે અને એ જ રહસ્ય છે આપણી એકતાનું. તો લાલજી મહારાજની કાર્યશક્તિથી ખૂબ સંતોષ છે. દેશમાં વિદેશમાં ખૂબ ધગશપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને આપણી અપેક્ષા કરતાં પણ વધારે સારી રીતે કાર્ય કરી રહ્યા છે. તો આજના દિવસે સંતો હરિભક્તો મળીને નારાયણજીના ચરણોમાં પ્રાર્થના કરે કે એમને વિશેષ બળ આપે અને સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર કરે અને નારાયણજીની ગાદીની ધ્વજા દિગંતમાં ખૂબ લહેરાય એટલું જ કરી દેવું છે. આપણો આગામી ઉત્સવ આવે છે ધોળકાનો. તો જેમ સમયનું નેતૃત્વ, પછી જતરપુરના ઉત્સવનું નેતૃત્વ એમને સંભાળેલું, એમાં પણ એમણે જ સંભાળેલું છે બધું. અને મારું એક સૂચન છે કે જેટલી ભજન ભક્તિ થાય ને આ ઉત્સવમાં એટલો વિશેષ રાજીપો શ્રીજી મહારાજને પણ મળે. તો આ ઉત્સવ પ્રત્યે દરેક હરિભક્તો નિયમ લે કે 200 પ્રદક્ષિણાઓ આપણા જે મંદિરો છે એમાં કરવાનો નિયમ લે. એવો ધોળકામાં મોરલી મનોહર દેવની 200 પ્રદક્ષિણાઓ કરવાનો. જો આ ઝીણવટભરી વાત કરી છે. તો ખાસ એ ધ્યાનમાં રાખજો સત્સંગીઓ. જય સ્વામિનારાયણ.